વેલકમ બેક ટુ પહેલી માહિતી. પોસાઈ કેડરનો અભ્યાસક્રમ PSI 2024ની જે ભરતી જાહેર કરવામાં આવી છે તેના માટે પરીક્ષાનો અભ્યાસક્રમ ટોપિક વાઇઝ જાહેર કરવામાં આવ્યો છે. તો અત્યારથી તમે તેની તૈયારી ચાલુ કરી દો. તો આખો અભ્યાસક્રમ ટોપિક વાઇઝ આ વિડીયોની અંદર આપણે જોઈ લઈશું. તો આપણે વાત કરીએ પોસાઈ કેડરનો અભ્યાસક્રમ PSI 2024 અભ્યાસક્રમ. તો તેના અંદર પેપર એકની વાત કરીએ તો તેના અંદર પાર્ટ એ અને પાર્ટ બી, બરાબર. તો તેના MCQ ટેસ્ટ છે પાર્ટ એ અને પાર્ટ બી. તો પાર્ટ એમાં રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન 50 ગુણનું, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ ગણિત 50 ગુણનું. આ બે થયા બાદ પેપર એકની અંદર જ પાર્ટ બીની અંદર ટોપિક વાઇઝ આપેલ છે કે સૌપ્રથમ આપણે વાત કરીએ તો કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન, ભારતનું બંધારણ તથા જાહેર પ્રશાસન, જે 25 ગુણનું છે. તેના અંદર આપણે ટોપિકની વાત કરીએ તો સૌપ્રથમ આવે છે ભારતીય બંધારણ, ઉદ્ભવ, વિકાસ, લાક્ષણિકતાઓ, આમુખ, મૂળભૂત અધિકારો અને ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, બંધારણની જોગવાઈઓ, બંધારણીય સુધારાની પ્રક્રિયા તથા સુધારાઓ, બંધારણનું અંતર્નિહિત માળખું. પછી બીજા નંબર પર છે સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ, સંસદીય વ્યવસ્થા, સંસદ અને રાજ્ય વિધાનમંડળ, માળખું, કાર્ય, સત્તા અને વિશેષાધિકારો, રાષ્ટ્રપતિ અને રાજ્યપાલની ભૂમિકા, કાર્યપાલિકા અને ન્યાયપાલિકા. આ થયા બાદ ત્રીજું છે સમવાયતંત્ર તથા કેન્દ્ર રાજ્ય સંબંધો. ચોથું છે બંધારણીય સંસ્થાઓ, વૈધાનિક, નિયમનકારી અને અર્ધ ન્યાયિક સંસ્થાઓ. પાંચમું છે પંચાયતી રાજ તથા સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ. છઠ્ઠું છે ભારતીય પ્રશાસનની ઉત્ક્રાંતિ, પ્રાચીન ભારતથી સાંપ્રત ભારત સુધી. સાતમું અમલદાર તંત્ર તથા મુલકી સેવાઓ. પછી કેન્દ્ર, રાજ્ય તથા જિલ્લાનું વહીવટી તંત્ર. પછી કાયદો તથા વ્યવસ્થાનું પ્રશાસન. પછી કેન્દ્ર અને રાજ્ય સરકારની અગત્યની નીતિઓ અને કાર્યક્રમો. આટલું થઈ ગયું બંધારણમાંથી. પછી આ બાદ થઈ ગઈ આપણું બંધારણ અને જાહેર પ્રશાસન, જે 25 ગુણનું છે. હવે વાત કરીએ તો બીજો ટોપિક છે ઇતિહાસ, ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો. આ ત્રણ ટોપિકનું ભેગું થઈને 25 ગુણ આપેલ છે. તો સૌપ્રથમ આપણે ઇતિહાસની વાત કરીએ. ઇતિહાસમાં કયા કયા ટોપિક છે? તો ઇતિહાસમાં સિંધુ ખીણની સભ્યતા, વૈદિક યુગ, જૈન અને બૌદ્ધ ધર્મો, ગણરાજ્યો તથા પ્રથમ મગધ સામ્રાજ્ય, મધ્ય એશિયા સાથે સંપર્ક અને તેના પરિણામો, હરિઅંત, નંદ, મૌર્ય, શૃંગ, કણ્વ, શક, કુષાણ, સાતવાહન, ગુપ્ત, હર્ષવર્ધન, પલ્લવ, ચાલુક્ય, ગુર્જર પ્રતિહાર, ચોલ, પાલ, દિલ્હી સલ્તનત, મુઘલ સામ્રાજ્ય, વિજયનગર સામ્રાજ્ય, મરાઠા તથા અન્ય ભારતીય રાજાઓ તથા રાજવંશો, તેના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. સાતમા નંબરે ભારતમાં યુરોપિયન વેપારી કંપનીઓનું આગમન તથા સર્વોચ્ચતા માટેનો તેમનો સંઘર્ષ. પછી ભારતમાં કંપની શાસન, 1857નો બળવો અને ભારતીય બ્રિટિશ તાજનું સીધું શાસન, ભારતીય સ્વતંત્રતા માટે ચળવળ તથા સ્વતંત્ર પ્રાપ્તિ તથા આઝાદી પછીનું ભારત. 11 માર્ચે 19મી તથા 20મી સદીમાં ભારતમાં ધાર્મિક અને સામાજિક સુધારાના આંદોલનો. 12મા નંબર પર છે ગુજરાતના રાજવંશો, તેના શાસકો, વહીવટી તંત્ર, આર્થિક સામાજિક પરિસ્થિતિ, ધર્મ, સાહિત્ય, કલા અને સંસ્કૃતિ. આટલી વસ્તુ ઇતિહાસમાં થઈ ગઈ. હવે ભૂગોળની વાત કરીએ તો સૌપ્રથમ સામાન્ય ભૂગોળ, સૂર્યમંડળના ભાગરૂપે પૃથ્વીની ગતિ, સમય અને ઋતુની વિભાવના, પૃથ્વીની આંતરિક સંરચના, મુખ્ય ભૂમિ સ્વરૂપ અને તેની લાક્ષણિકતાઓ, વાતાવરણની સંરચના અને સંગઠન, આબોહવાના તત્વો અને પરિબળો, વાયુ સામુચ્ય અને વાતાવરણીય વિક્ષોભ, આબોહવાકીય બદલાવ, મહાસાગરો, ભૌતિક, રાસાયણિક, જૈવિક લાક્ષણિકતાઓ, જલીય આપત્તિઓ, દરિયાઈ અને ખંડીય સંસાધનો. પછી ભૌતિક ભૂગોળમાં ભારત, ગુજરાત અને વિશાળ સંદર્ભમાં મુખ્ય પ્રાકૃતિક વિભાગો, ભૂકંપ, ભૂસ્ખલન, ચક્રવાત, પૂર તથા અન્ય કુદરતી આફતો, વિવિધ આબોહવા પ્રદેશો, કુદરતી વનસ્પતિ, રાષ્ટ્રીય ઉદ્યાન અને અભયારણ્ય, જમીનના મુખ્ય પ્રકારો, ખડકો અને ખનિજો. ત્રીજા નંબર પર વાત કરીએ તો સામાજિક ભૂગોળની અંદર ભારત, ગુજરાત અને વિશ્વના સંદર્ભમાં વસ્તીનું વિતરણ, વસ્તી ગણતા, વસ્તી વૃદ્ધિ, સ્ત્રી પુરુષ પ્રમાણ, સાક્ષરતા, જનજાતિઓ, નૃજાતિ સમૂહ, ભાષાકીય સમૂહ. આટલા 3 ટોપિક. હવે ચોથો છે આર્થિક ભૂગોળ. આર્થિક ભૂગોળમાં અર્થતંત્રના મુખ્ય વિભાગ, કૃષિ, ઉદ્યોગ, સેવાઓ, તેમની મુખ્ય લાક્ષણિકતાઓ, પાયાના ઉદ્યોગો, કૃષિ, ખનિજ, જંગલ, ઇંધણ અને માનવ શ્રમ આધારિત ઉદ્યોગો, પરિવહન અને વેપાર. 5મું છે વર્તમાન પ્રવાહના સંદર્ભમાં વિશ્વની ભૂગોળ. ભૂગોળ બાદ સાંસ્કૃતિક વારસાની આપણે વાત કરીએ તો સાંસ્કૃતિક વારસાની અંદર ટોપિકો જોઈએ. સૌપ્રથમ ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો, જેની અંદર કળા, સ્વરૂપો, સાહિત્ય, શિલ્પ, સ્થાપત્ય, સંગીત, નૃત્ય ઇત્યાદિ. પછી બીજા નંબર ભારતીય જીવન પરંપરા, મેળા, ઉત્સવો, ખાણીપીણી, પોશાક, પરંપરાઓ. ગુજરાતના સંગ્રહ સ્થાનો, પુસ્તકાલય, પ્રવૃત્તિ, સાંસ્કૃતિક, ધાર્મિક, સાહિત્યિક મહત્વ. પછી ગુજરાતી રંગભૂમિની અંદર નાટકો, ગીતો, નાટ્ય મંડળીઓ. આદિવાસી જનજીવન, તહેવારો, મેળા, પોશાક અને ધાર્મિક વિધિઓ. ગુજરાતી સાહિત્ય, પ્રવાહો, વળાંકો,
સાહિત્યકારો, સાહિત્યિક રચનાઓ અને સાહિત્યિક સંસ્થાઓ. પછી છે ગુજરાતના 30 સ્થળો અને પર્યટન સ્થળો. આટલી વાત થયા બાદ ત્રીજા નંબર પર છે કરંટ અફેર, જે 25 ગુણનું છે. કરંટ અફેર અને જીકે પણ તેમાં આવેલું છે. અને ચોથા નંબર પર્યાવરણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર, જે 25 ગુણનું છે. તેના અંદર સૌપ્રથમ આપણે વાત કરીએ પર્યાવરણની અંદર પર્યાવરણને લગતા મુદ્દાઓ, તેને કાયદાકીય પાસા, રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય કક્ષાએ પર્યાવરણની જાળવણી માટે નીતિઓ, સંમેલનો અને સંધિઓ. બાયોડાયવર્સિટી, જૈવ વિવિધતાનું મહત્વ, ક્લાઇમેટ ચેન્જ, આંતરરાષ્ટ્રીય પ્રયત્નો, નીતિઓ અને પ્રોટોકોલ તથા ભારતની પ્રતિબદ્ધતા. પછી ભારતમાં વન અને વન્યજીવન સંરક્ષણ માટે કાનૂની તથા સંસ્થાકીય માળખું, પ્રજાતિ સંરક્ષણ પ્રોજેક્ટ, વાઘ, સિંહ, ગેંડો, મગર વગેરે માટે. પછી પ્રદૂષણના પ્રકારો, ગ્લોબલ વોર્મિંગ, ગ્રીન હાઉસ અસર, ઓઝોન લેયર ક્ષય, એસિડ વર્ષા અસરો અને નિયંત્રણ પગલાઓ, હવા, પાણી અને અવાજના પ્રદૂષણનું નિયંત્રણ અને નિવારણ. ચોથા નંબર પર છે પર્યાવરણીય આપત્તિઓ, પ્રદૂષણ, કાર્બન ઉત્સર્જન, વૈશ્વિક ગરમી, ક્લાઇમેટ ચેન્જ અને આપત્તિ વ્યવસ્થાપન બાબતે નેશનલ એક્શન પ્લાન. પાંચમા નંબર પર છે રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્ય. ત્યારબાદ વિજ્ઞાન અને ટેકનોલોજી વાત કરીએ. વિજ્ઞાન અને ટેકનોલોજીની અંદર સૌપ્રથમ રોજબેરોજના જીવનમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રસ્તુતા. ઇન્ફોર્મેશન અને કોમ્યુનિકેશન ટેકનોલોજી આઈસીટી રોજબેરોજના જીવનમાં આઈસીટી અને ઉદ્યોગો આઈસીટી અને ગવર્નન્સ આઈસીટીને ઉત્તેજન આપતી વિવિધ સરકારી યોજનાઓ, ઈ ગવર્નન્સ કાર્યક્રમો, સેવાઓ, સાયબર સિક્યુરિટી, નેશનલ સાયબર ક્રાઇમ પોલિસી. પછી ભારતીય અંતરિક્ષ કાર્યક્રમની ઉત્પત્તિ, વિકાસ, ઈસરો તથા અન્ય સંસ્થાઓ તેમની પ્રવૃત્તિઓ અને સિદ્ધિઓ, વિવિધ સેટેલાઇટ કાર્યક્રમો, દૂરસંચાર માટે ઉપગ્રહો, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સિસ્ટમ, સેટેલાઇટ સિસ્ટમ, ઇન્ડિયન રિમોટ સેન્સિંગ સેટેલાઇટ, ભારતીય મિસાઇલ કાર્યક્રમ, સંરક્ષણ અને શૈક્ષણિક સેવાઓ માટે ઉપગ્રહ, એજ્યુસેટ. પછી DRDO વિઝન મિશન અને પ્રવૃત્તિઓ. ચોથા નંબર ભારતની પ્રવર્તમાન ઉર્જા જરૂરિયાત અને ઘટ, ભારતના ઉર્જા સ્ત્રોતોનો અને ભારતની ઉર્જા નીતિ, સરકાર નીતિઓ અને કાર્યક્રમો. પછી ભારતની પરમાણુ નીતિ અને તેની વિશ્વ પ્રત્યે પ્રતિબદ્ધતા, ભારતનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ, અન્ય દેશો સાથે ભારતની પરમાણુ સહકારિતા. પછી જે અર્થશાસ્ત્રની અંદર આપણે ટોપિકો જોઈએ તો સ્વતંત્રતા પૂર્વે ભારતીય અર્થતંત્ર, ભારતમાં આયોજનની કામગીરીનો ઉદ્ભવ અને વિકાસ, આયોજનના મોડેલો અને સમયાંતરે તેમાં આવેલા ફેરફારો, સુધારાઓ, પછીના સમયમાં ભારતીય અર્થતંત્ર, નવા આર્થિક સુધારાઓ, નીતિ આયોગ, ઉદ્દેશો, બંધારણ અને કાર્યો. બીજા નંબર વાત કરીએ ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા, ભારતીય કર પદ્ધતિ, જાહેર ખર્ચ, જાહેર દેવું, ભારતીય અર્થતંત્રમાં ખાદ્ય અને સહાય, કેન્દ્ર અને રાજ્યના નાણાકીય સંબંધો, વસ્તુ અને સેવા કર, જીએસટી, ભારતીય જાહેર વિત્ત વ્યવસ્થા સાથે સંકળાયેલી અગત્યની સંસ્થાઓ. ત્રીજા નંબર ભારતના વિદેશ વેપારના વલણો, સમૃદ્ધના માળખું અને દિશા. કૃષિ ક્ષેત્ર, મુખ્ય પાકો, દેશના વિવિધ ભાગોમાં પાકની તરેહ, સિંચાઈ, સંસ્થાકીય માળખું, ભારતમાં જમીન સુધારણાઓ, કૃષિમાં ટેકનોલોજીકલ પરિવર્તનો, કૃષિ નિપજ અને ઉત્પાદનોની ભાવનીતિ, કૃષિ વિત્તીય નીતિ, કૃષિ વેચાણ અને સંગ્રહ, ખાદ્ય સુરક્ષા અને જાહેર વિતરણ વ્યવસ્થા, હરિત ક્રાંતિ, ટકાઉ ખેતી અને જૈવિક ખેતી અને તેની નીતિઓ. પછી પાંચમા નંબર પર ગુજરાતનું અર્થતંત્ર તો એક અવલોકન. ગુજરાતમાં સામાજિક ક્ષેત્રો, શિક્ષણ, આરોગ્ય અને પોષણ, કૃષિ, વન, જન સંશોધન, ખાણ, ઉદ્યોગો અને સેવા ક્ષેત્ર, આર્થિક સામાજિક માળખાગત સુવિધાઓના વિકાસની સુવિધાઓ. આટલી વસ્તુ રહેશે. પછી આગળ વાત કરીએ પેપર 2 ની અંદર ગુજરાતી અને અંગ્રેજી ભાષા ડિસ્ક્રિપ્ટિવ, બરાબર, જે લિખિત લખાણ, જે તમારે ડિસ્ક્રિપ્ટિવ લખાણથી પરીક્ષા આપવાની, જેમાં પાર્ટ એ ગુજરાતી ભાષાની અંદર નિબંધ છે જે 30 માર્ક્સનો, તેમાં 5 વિષયોમાંથી કોઈ પણ એક 350 શબ્દમાં નિબંધ લખવાનો રહેશે. પછી સંક્ષિપ્તીકરણ 10 માર્ક્સનું છે, 1/3 ભાગમાં પોતાના શબ્દોમાં સંક્ષિપ્તીકરણ કરવાનું છે ગદખંડનું. પછી ગદ્ય સમીક્ષા 10 ગુણની છે, જેના અંદર ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના રહેશે. 10 ગુણના 10 પ્રશ્નો હશે. પછી ચોથામાં અહેવાલ લેખન 10 ગુણનો, પછી પત્ર લેખન 10 ગુણનો. આટલું ગુજરાતી ભાષામાં રહેશે. તેના અંદર પાર્ટ બી ઇંગ્લિશ ભાષાની વાત કરીએ તો પેપર 2 ની અંદર, તો તેમાં સૌપ્રથમ પહેલો ટોપિક પર 1/3 ભાગમાં ફકરાનું સંક્ષિપ્તીકરણ કરવાનું છે અને શીર્ષક પણ આપવાનું રહેશે. પછી કોમ્પ્રિહેન્શન છે, તેમાં ફકરા પરથી પ્રશ્નોના જવાબ પછી ટ્રાન્સલેટ કરવાનું રહેશે ગુજરાતીમાંથી અંગ્રેજી. આટલી વસ્તુ પેપર 2 ની અંદર રહેશે. અને એક આપણે જે ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલની ઉત્તરવહી કોરા પાડની રહેશે, લીટીવાળી નહીં હોય. આ રીતનો તમારો સંપૂર્ણ અભ્યાસક્રમ છે. તો આજે તમે તૈયારી ચાલુ કરી દો. અને આ રીતની ચોક્કસ માહિતી માટે આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જો વિડીયો ગમ્યો તો તેને લાઇક કરો અને જરૂરી લાગતા વળગતા ઉમેદવારોને પણ તેનો લાભ થાય તેના માટે તેમને પણ શેર કરી દો.